ભાઈ બી આવો. નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 17-18 દિવસથી દીપડાની દહેશતની અંદર જીવતો ગ્રામ્ય અને શહેર. હા દર્શક મિત્રો, રાજકોટ સમગ્ર જિલ્લાની અંદર દીપડાએ તડખાટ મચાવી દીધો છે. તો એવા જ સમયની અંદર છેલ્લા 2 દિવસની અંદર ગઈકાલે રાજકોટમાં મવડી વિસ્તારમાં પણ દીપડો દ્રશ્યમાન થયો હતો અને વન વિભાગે સ્વીકાર્યું પણ કે ત્યાં દીપડોના ફૂટેજ મળ્યા છે. એની સાથે સાથે એક વિડીયો મારણનો પણ વાયરલ થયો છે, જે બેડલા ગામ કુવાડવા પાસે આવેલું છે રાજકોટ જિલ્લાનું. તો વનતંત્ર એ વિશે કંઈ પણ કહેવા માગતું નથી અને એવું કહેવા માગે છે કે એ દીપડાના ફૂટેજ નથી, દીપડાએ મારણ કર્યું નથી, એ કૂતરાનું કામ છે. તો ખરેખર અહીંના ખેડૂતો સાથે આજે આપણે મુલાકાત કરવા આવ્યા છીએ અને એમને નજર સામે જે ઘટના બની છે એ ઘટના વિશે આ લોકો કેટલું વાત કરે છે ને કયા મોઢે વાત કરે છે. વનતંત્ર અહીંથી બહાર નીકળવાની જ વાત કરે છે, આ વાતને તદ્દન નકારી કાઢે છે. તો ખરેખર આજે તહેલકા ન્યૂઝની ટીમે નિરીક્ષણ કર્યું છે, જે એના પગલાં છે એના નિશાનના ફોટોગ્રાફ પણ લીધા છે, રેકોર્ડિંગ પણ કર્યું છે. ખરેખર કૂતરાના ફૂટેજ નથી, આ ફૂટેજ દીપડાના છે. જે અમે કહેવા માગીએ છીએ જનતા સમક્ષ અને જનતાની હાજરીમાં કહેવા માગીએ છીએ કે વન વિભાગ, તમે કામગીરીમાં કાં તો તમારી પાસે સ્ટાફ ઓછો છે તો સ્વીકાર કરો, તમારી પાસે જો સાધનો નથી તો સ્વીકાર કરો, પણ વાતનો સ્વીકાર કરો કે અહીંયા દીપડો હતો જ, ફૂટેજ મળ્યા છે. અને અગાઉ પણ આજ સવારમાં વન વિભાગના જ કોઈ કર્મે આવીને એવું કહી ગયા છીએ કે ફૂટેજ મિટાવતા નહીં, એની માથે ઢાંકી દીધું છે, મારણ પણ ઢાંકેલું એમને એમ રાખેલું છે અને કહી ગયા છે કે અહીંયા અમે પાંજરું મૂકશું 4 વાગે. હજી સુધી કોઈ બતાણું નથી, દેખાણું નથી, અહીંયા પાંજરું પણ આવ્યું નથી. અને ફફડાટ વચ્ચે અહીંયા વાડીના માલિકો પણ અમારી સાથે છે, જે ખેડૂત છે જેમનો માલઢોરનું મારણ થયું છે અમારી સાથે છે. તો આપણે એમની સાથે મુલાકાત કરશું ને એમના જ મોઢે સાંભળશું આ સમગ્ર ઘટના વિશે. શું નામ ભાઈ આપનું? રમેશભાઈ દેવરાજભાઈ બોદર, ગામ બેડલા. ગઈકાલે જે આ બનાવ બન્યો એ કયા ટાઈમનો, તમને ક્યારે ખબર પડી? હા સાહેબ, રાતે 12:30 હું ઉઠ્યો ને, 12:30 આશરે ટાઈમ હતો. લાઇટ કરી ત્યાં અહીંથી જનાવર આમ ગયું આ બાજુ, હગડરિયા એ બાજુ. અને ઓલા આપણે આવ્યા હતા ફોરેસ્ટવાળા, તો એને બધી તપાસ કરી અને એમ કે આ દીપડાનું કામ નથી. તો ખરેખર આ એ લોકોનું કહેવાનું એમ થાય છે કે દીપડાનું કામ નથી, છતાં પણ એવું તો કહીને ગયા કે અહીંયા અમે પાંજરું મૂકશું. એ એમ કહીને ગયા કે અમે સાંજ સુધીમાં અહીંયા પાંજરું મૂકશું. હજી પણ અહીં કોઈ આવેલું નથી. અમારું રેસિડેન્ટ અહીંયા છે, અમે રહી છીએ અહીંયા, માલઢોર અહીંયા બંધાય છે. અમારી ઉપર કાંઈ પણ થાય તો વન વિભાગ માણસ દઈ દે છે, મને મારી નાખશે. તો ખરેખર આ વન વિભાગની જ એક જવાબદારી છે અને એ લોકો એની જવાબદારીથી પીછો છોડાવવા માગે છે. એવું કહી રહ્યા છે કે અહીંયા દીપડો આવ્યો જ નથી, પણ અહીંયા જોવાતા એવું લાગી રહ્યું છે કે અહીંયા દીપડાના જ ફૂટેજ છે. અને ખરેખર તમારા મતે આ કામ દીપડાનું જ છે એવું કહી શકો? એ સાહેબ દીપડો જ હતો, મેં મારી નજરે જોયો છે. અને એ લોકો એમ કહે છે કે અહીંયા દીપડો નથી. દીપડો નથી તો આ કેવી રીતે એને પ્રૂફ કરાવવાનું? આપણે અમને મારી નાખે તે દી. અને એક સાહેબનો મેં વિડીયો એવો જોયો, રજૂઆત કરેલી, તો એમ કહે છે કે બેડલામાં દીપડો નથી. એને બધાને ભળવીને અમને બેઠા બેઠા પગાર ખાવો છે અને અમને મારી નાખે તો અમારા છોકરાને એનો બાપ કોણ દઈ દે છે? તમારો બાપ દેવા આવશે? ખરેખર નકર આને તમારા બાપને અહીંથી લઈ જાઓ. જે આપણે આ ખેડૂની પાસે સાંભળ્યું અને એમના કહેવા મુજબ ખરેખર આ જે વાત બની છે, બધી જવાબદારી સાહેબ છે ને વન વિભાગની રહે. અમારા કાંઈ પણ ગામના માણસ ઉપર થયું તો એ ઉતાર્યો તમે બધાય. પ્રજા વતી, જનતા વતી આપણે એક અપીલ કરીએ છીએ વન વિભાગને કે વન વિભાગ, તમે જે કોઈ અધિકારીઓ સુધી આ અમારો વિડીયો પહોંચે ત્યાં સુધી અમે એને નમ્ર અપીલ કરીએ છીએ કે પ્રજાની આ જે વાત છે ખરેખર ગંભીરતાથી ધ્યાન લ્યો. ખરેખર ગ્રામ્ય વિસ્તારની અંદર દીપડાના આટાફેરા વધી ગયા છે, જાનમાલને નુકસાન છે, મનુષ્યોનો જીવ પણ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો હવે તમે એક્શન મોડમાં આવી અને એક સ્ટાફ અહીંયા પણ મૂકો. બેડલા ગામની આસપાસની અંદર જે ઘટના બને છે ત્યાં પણ સ્ટાફ મૂકો, પિંજરું મૂકવાની વ્યવસ્થા વહેલી તકે કરાવો અને અહીંના લોકોને ભયમુક્ત કરો એવી તહેલકા ન્યૂઝ અને સમગ્ર રાજકોટ જિલ્લાની જનતા વતી પ્રાર્થના સાથે
હું જીતેન્દ્ર ભાયણી, તહેલકા ન્યૂઝ, રાજકોટ.